નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 રીડ 2 ની પ્રથમ પોયમનો આપણે આજે અભ્યાસ કરીશું, જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. સનરાઈઝ એટલે સૂર્યનું ઉગવું, ઓન એટલે ઉપર, કાંચનજંગા. આ કાંચનજંગા જે છે તે પહાડ છે, હિલ છે, ટેકરી છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે, એમ દુનિયાનું આ ત્રીજા ક્રમનું શિખર છે કાંચનજંગા. પહાડી ઉપરથી એટલે કે પહાડીની પેલે પાર જે ભાગમાં સૂર્ય ઉગે છે, સવારનું એ દ્રશ્ય છે, જોરદાર હોય છે. આ પહાડી જે છે કાંચનજંગા, એને પેલે પાર બીજે ભાગથી, પેલા ભાગથી, સામેની ભાગથી જે સૂર્ય ઉગે સવારમાં, એ દ્રશ્ય ખૂબ જોરદાર હોય છે, રોમેન્ટિક હોય છે. સવારમાં 3 થી 4 વાગે આ જે કાંચનજંગા જે છે પહાડી પર્વત હિલ, તેની બાજુમાં એક ટાઈગર હિલ આવેલું છે, જેનું નામ છે ટાઈગર હિલ. એ જ્યારે સૂર્યોદય થાય તે પહેલાં કાંચનજંગાનું જે દ્રશ્ય નિહાળવા માટે ઘણા લોકો આ ટાઈગર હિલ ઉપર ગોઠવાઈ ગયેલા હોય છે. જે કાંચનજંગા ઉપર જે દ્રશ્ય થાય છે, સૂર્ય ઉગે છે સવારમાં, અને જે રોમેન્ટિક સીન જે છે, દ્રશ્ય જે જોરદાર હોય છે, તેને કેમેરામાં કેચઅપ કરવા માટે પોતાના કેમેરા ચાલુ કરીને સૂર્ય જેવો બહાર નીકળે તેના દ્રશ્યો આ કેમેરામાં કેચ કરવા માટે, કેમેરામાં લેવા માટે ઘણા લોકોની ભીડ જમા થઈ જાય છે. જેને કુદરત સાથે મજા આવે ને, તો આ દ્રશ્ય ખૂબ મસ્ત છે, મજાનું છે. સમજાય છે? પહેલેથી ફરીથી એકવાર કે આ કાંચનજંગા જે છે તે ત્રીજા નંબરનો ઊંચું શિખર છે કાંચનજંગા. જેમ વિશ્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે, એમ કાંચનજંગા જે છે તે શિખરનું નામ છે. ખૂબ સૂર્ય ઉગે ત્યાં સનરાઈઝ થાય છે, તે એક જોરદાર દૃશ્ય હોય છે, રોમેન્ટિક દૃશ્ય હોય છે. સવારમાં 3-4 વાગે એટલે કાંચનજંગાની બાજુમાં આવેલો એક હિલ છે ટાઈગર હિલ, ત્યાં બધા આ જે સનરાઈઝનું જે દૃશ્ય જે છે, કાંચનજંગા ઉપર જે સનરાઈઝનું જે દૃશ્ય સર્જાય છે, તેને કેમેરામાં કેદ કરવા માટે આ ટાઈગર હિલ ઉપર ગોઠવાઈ જાય છે. ક્રિસ્ટીના આલ્બર્સે જે લેડી છે, ફોરેનર છે, અને આ દ્રશ્ય જોઈને ખૂબ મજા આવે છે. એમ કે શું દ્રશ્ય છે, શું બ્યુટી છે, શું રોમેન્ટિક સીન છે. સૂર્યોદયની આકાશની અંદર કેવી અસર હોય છે, પર્વતો ઉપર તેની શું અસર હોય છે, અસર થાય છે, તેની અસર અહીંયા લખેલી છે. સમજાય છે? ક્રિસ્ટીના આલ્બર્સે જે લેડીઝ છે, ફોરેનર છે, એને આજે કાંચનજંગા પર્વત ઉપર જે સૂર્યોદય થાય અને તેને નિહાળ્યું, તે એને ખૂબ મજા આવી ગઈ. એમ કે શું દ્રશ્ય છે, શું બ્યુટી છે, એમ. સમજાય છે? સૂર્યોદયની આકાશની અંદર અને પર્વત ઉપર તેની શું અસર થાય છે, તેની અસરો અહીંયા તેણે લખેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં 4 સ્ટાન્ઝા છે. કેટલા? 4. બરોબર. તો લેસન હોય તો પેરેગ્રાફ હોય, પોએમ હોય તો સ્ટાન્ઝા હોય. તો પહેલા છે, ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય clad in a purple glory while the love light glow on the eternal snows upon the summit hoary. આ પેલો સ્ટાન્ઝા. ધ વેપર્સ રાઇઝ, વેપર્સ એટલે વરાળ, બાષ્પ. હવે છે ને કાંચનજંગા જે પર્વત જે છે ને, આ શિખર,
ત્યાં હંમેશને માટે બરફ છવાયેલો રહે છે. હંમેશને માટે બરફ છવાયેલો રહે છે. એક દૃશ્ય છે, એનું કલ્પના ચિત્ર અહીંયા ક્રિસ્ટીનાએ વર્ણન કર્યું છે કે કાંચનજંગા પર્વત છે એની ઉપર બરફ છવાયેલો છે. બરોબર. તો વેપરાઇઝ એટલે શિખર જે છે, વેપર જે છે, ઉષ્મા જે છે, વરાળ જે છે, રાઈસ ઉગે છે એટલે કે ચડે છે એટલે કે ઉપર જાય છે. ધ વેપરાઇઝ બાષ્પ ઉપરની તરફ જાય છે. આછી જેમ આપણે સવારમાં ચા અથવા દૂધ પીતા હોઈએ અને વરાળ જે છે એ કપમાંથી ક્યાં જાય છે? રકાબીમાંથી કપમાંથી ઉપર જાય છે ને. એમ કાંચનજંગા પર્વત ઉપર વરાળ જે છે, બરફ છવાયેલો છે, વરાળ જે છે તે ક્યાં જાય છે? ઉપરની તરફ થાય છે. ધ વેપર રાઇઝ. ટુ ધ મોર્નિંગ સ્કાય. ક્યાં જાય છે? વેપર જાય છે તો વેપર રાઇઝ, વેપર ચડે છે, પણ ક્યાં ચડે છે? ટુ ધ મોર્નિંગ સ્કાય. જો પેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછાય, વેર ડઝ ધ વેપર રાઇઝ? બાષ્પ ક્યાં ચડે છે? ટુ ધ મોર્નિંગ સ્કાય. મોર્નિંગ સવારના, સ્કાય આકાશ, સવારના આકાશની તરફ જાય છે. સવારના આકાશની તરફ ચડે છે. ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. આ બે લાઈન સમજાણી? ફરીથી એકવાર. કાંચનજંગા પર્વત જે છે ત્યાં 12 માસ બરફ જ છવાયેલો રહે છે. હવે આ ક્રિસ્ટીના બેન જે છે, ક્રિસ્ટીના આલ્બર્સ, તે ટાઈગર પર્વત ઉપર ઊભા હોય છે. ત્યાંથી આ દ્રશ્યને નિહાળે છે એટલે એનું વર્ણન કરે છે. શું કહે છે? તો વેપર રાઇઝ એટલે કે બાષ્પ જે છે, વરાળ જે છે એ કાંચનજંગા પર્વત ઉપર બરફ છવાયેલો છે એટલે કે જે વરાળ જે છે, બરફની જે વરાળ બાષ્પ, એ ક્યાં જાય છે? ઉપર જાય છે. ટુ ધ મોર્નિંગ સ્કાય. તો ક્યાં જાય છે? ક્યાં જાય છે? વેપર ચડે છે. વેપર બાષ્પ જે છે તે ઉપરની તરફ જાય છે, પણ ક્યાં જાય છે? તો કહે છે વેર ડઝ ધ વેપર રાઇઝ? ટુ ધ મોર્નિંગ સ્કાય. સવારના આકાશની તરફ જાય છે. સવારનું વર્ણન છે, સવારની જ વાત આવે, જોરદાર મજાનું છે કે એ તમે ટાઈગર પર્વત ઉપરથી જોતા હો તો વરાળ જે છે ધીમે ધીમે ઉપર જાય છે, આકાશની તરફ જાય છે. સવારના આકાશની તરફ જાય છે. બહુ દૃશ્ય જોરદાર હોય છે, રોમેન્ટિક હોય છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે છવાઈ જવું, ઢંકાઈ જવું. ઇન અ પર્પલ ગ્લોરી. પર્પલ કલર ફેલાઈ ગયો છે. પર્પલ કલર શું છે? ફેલાઈ ગયો છે. ક્લેડ પર્પલ કલરથી કેવો થઈ ગયો છે? છવાઈ ગયો છે. સવારનું આકાશ છે એટલે કે છે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. પર્પલ કલરથી, ગ્લોરી પર્પલ કલરથી તે છવાઈ ગયું છે. જ્યારે વેપર જે છે તે ઉપર ચડે છે સવારના આકાશને આંબવા, ત્યારે જે સીન જે છે તે પર્પલ કલરથી છવાઈ ગયું છે, ઢંકાઈ ગયું છે. પર્પલ કલર ફેલાઈ ગયો છે આ આખા આકાશની અંદર. એ આકાશ તરફ બાષ્પ જાય છે. સમજાય છે? ધ વેપર રાઇઝ, બાષ્પ જાય છે, ઉપર ચડે છે. બાષ્પ ઉપરની તરફ જાય છે. ટુ ધ મોર્નિંગ સ્કાય. સવારના આકાશને આકાશની તરફ જાય છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. પર્પલ કલરથી આકાશ જે છે આખું છવાઈ ગયું છે.
સવારનું છે એટલે પર્પલ કલરથી આકાશ જે છે તે છવાઈ ગયું છે, તેની તરફ આ જે વેપર જે છે, બાષ્પ છે તે ત્યાં જાય છે. While the love light glows, while the love light glows on the eternal snow upon the summit hoary. હવે આપણે છેલ્લેથી જઈએ તો કે સમિત એટલે શિખરો, હોરી એટલે જૂના પ્રાચીન. હિમાલયના શિખરો બહુ જૂના છે, આપણે તો હમણાં બનાવ્યા નથી, પણ બહુ જૂના છે. શિખરો ઉપર, બહુ જૂના પ્રાચીન શિખરો ઉપર, અપોન એટલે ઉપર, એટલે કહે છે અપોન ધ સમિટ હોરી, પ્રાચીન શિખરો ઉપર, પ્રાચીન જૂના શિખરો ઉપર, ઓન ધ ઇટરનલ સ્નો, ઇટરનલ એટલે હંમેશને માટે છવાયેલો બરફ છે, હંમેશના માટે છવાયેલો બરફ ઉપર, ઓન ધ ઇટરનલ સ્નો, હંમેશા માટે છવાયેલા બરફ ઉપર જૂના પ્રાચીન શિખરો છે, જૂના પ્રાચીન શિખરો ઉપર ત્યાં શું થાય છે? જૂના પ્રાચીન શિખરો છે કે જ્યાં હંમેશને માટે બરફ છવાયેલો છે. while the love light glow, ત્યાં શું થાય છે? લવ લાઇટ જે છે તે ઝબૂકે છે. ગ્લો, લવ લાઇટ ગ્લો. લવ લાઇટ એટલે કેવો કલર? સફેદ નહીં, પીળો નહીં. લવ લાઇટ એટલે હંમેશને માટે પિંક, બ્લુ, રેડનું મિશ્રણ હોય છે. પિંક વધારે હોય, તેની સાથે બ્લુ હોય. આ કલર એટલે કેવો કલર? લવ લાઇટ ગ્લો. તમે રીંગણા જોયા છે, જાંબુ, તે પ્રકારનો કલર ગ્લો થાય છે. ક્યાં? આકાશમાં, આકાશની અંદર બ્લુ અને રેડમાં મિશ્રણનો ફુવારો માર્યો હોય તેવો કલર આકાશમાં ચમકે છે. સમજાઈ ગયું આટલી? આ પહેલું સ્ટાન્જા. વોટ કલર ગ્લો? પ્રશ્ન પૂછાયા. વોટ કલર્સ ગ્લો? તો કે લવ લાઇટ. વેર ડઝ ઇટ ગ્લો? ક્યાં ગ્લો થાય છે? ક્યાં ફેલાય છે? તો કહે છે એટર્નલ સ્નો. પેલું સ્ટાન્જા તો કહે છે વેપર, બાષ્પ જે છે તે ઉપરની તરફ જાય છે, સવારના આકાશની તરફ જાય છે. પ્રાચીન શિખરો ઉપર, હંમેશને માટે છવાયેલા બરફ ઉપર લવ લાઇટ જે છે, લવ લાઇટ કલર જે છે તે ગ્લો થાય છે. અહીંયા આ પહેલો સ્ટાન્જો. બરોબર? સમજાઈ ગયો આટલું? ફરીથી એકવાર કહું છું કે કાંચનજંઘા પર્વત છે, ક્રિસ્ટીના જે છે તે ટાઈગર હિલ ઉપર ઊભા છે અને ત્યાંથી આ દ્રશ્યનું તેણે કાલ્પનિક રીતે વર્ણન કર્યું છે. તો કે કાંચનજંઘા પર્વત ઉપરથી બરફની છે બાષ્પ જે છે તે ઉપર તરફ જાય છે, સવારને આકાશને આંબવા જાય છે, સવારના આકાશની તરફ જાય છે. ત્યારે સવારનું આકાશ જે છે તે પર્પલ કલરથી છવાઈ જાય છે. જૂના પ્રાચીન શિખરો ઉપર, હિમાલય તો જૂનો છે, જૂના પ્રાચીન શિખરો ઉપર જ્યાં હંમેશને માટે એટર્નલ સ્નો, જ્યાં હંમેશને માટે બરફ છવાયેલો છે, હંમેશને માટે છવાયેલા બરફ ઉપર લવ લાઇટ જે છે તે ઝબૂકે છે, ઝળુબે છે. આ પહેલું સ્ટાન્જ છે. આવી કલ્પના છે, બહુ જોરદાર છે, દૃશ્ય છે. એમ કે બાષ્પ જે છે એ ઉપર જાય છે, એ બાષ્પ જે છે એ આકાશની તરફ જાય છે, આકાશ જે છે એ આખું પર્પલ કલરથી છવાઈ જાય છે. આ એવું કહે છે ક્રિસ્ટીના કે આ પ્રાચીન પર્વત ઉપર જ્યાં હંમેશને માટે બરફ છવાયેલો છે તેની ઉપર લવ લાઇટ જે છે, પ્રેમનો પ્રકાશ જે છે તે ગ્લોઝ થાય છે, ઝબૂકે છે, ચમકે છે. આમાં મિત્રો આપણે પ્રશ્નો તમને કીધા કે આવા પ્રશ્નો પૂછાય છે. બરોબર?
બીજું સાંજા જોઈએ. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, એન્ડ ધ હિમાલયાસ ક્વીન. એની પહેલાં જુઓ બેટા, અહીંયા જે ક્લેડ જે છે, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ક્લેડ નો સિનોનિમ છે પૂછાય. ક્લેડ એટલે શું થાય? કવર્ડ, ઢંકાયેલું. બરોબર. બાષ્પ ઉપર જાય છે સવારના આકાશ તરફ, પર્પલ કલરથી ઢંકાયેલું છે. બરોબર. જ્યારે લવ લાઇટ ગ્લો થાય છે, ચમકે છે, કોના ઉપર ચમકે છે લવ લાઇટ જે છે? તો કે હંમેશા છવાયેલા બરફ પર, એ શિખરો ઉપર જે બહુ જૂના પ્રાચીન છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, આ હિમાલયની રાણી. જો હિમાલયાસ ક્વીન, હિમાલયા જે છે ને, હિમાલય તે રાજા છે, મહારાજા છે, સમ્રાટ છે, તેમની ક્વીન, તેમની રાણી. કોની રાણી? જો અહીંયા પ્રશ્ન પૂછાય, હુ ઇઝ ધ ક્વીન ઓફ હિમાલયા? કાંચનજંગા. કાંચનજંગા જે છે તેને હિમાલયની રાણીનું બિરુદ આ ક્રિસ્ટીનાએ આપ્યું છે. તરત જ પ્રશ્ન પૂછાય, હુ ઇઝ ધ ક્વીન ઓફ હિમાલયા? હિમાલયની રાણી કોણ છે? તો કોણ? કાંચનજંગા. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને આ હિમાલયની રાણી જો કાલ્મ એન્ડ સિરીન, કેવી છે? શાંત અને ગંભીર છે. વર્ણન કરે છે ક્રિસ્ટીના કે આ હિમાલયની રાણી, આ કાંચનજંગાની હિમાલયની રાણી સાથે સરખાવી છે કે આ હિમાલયની રાણી શાંત અને ગંભીર છે. કાલ્મ એટલે શાંત, સિરીન એટલે ગંભીર. રિટર્ન્સ ટુ હેવન ગ્રીટિંગ, જાણે કે સ્વર્ગનો અભિવાદન ઝીલે છે. મસ્ત છે. સ્વર્ગનો અભિવાદન ઝીલે છે, પ્રતિભાવ આપે છે. એ જગ્યાએ પોએમનું દ્રશ્ય થયું છે. તે દ્રશ્ય જ એવું લાગે છે જાણે કે તમે સ્વર્ગમાં આવી ગયા હોય. રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ, સ્વર્ગનું અભિવાદન ઝીલે છે. જ્યારે તમે સ્વર્ગમાં આવી ગયા હો તેવું તમને અનુભવ થાય છે. હિમાલયની રાણી શાંત અને ગંભીર છે. રિટર્ન્સ ટુ હેવન્સ ગ્રીટિંગ, જ્યારે તમે સ્વર્ગમાં આવી ગયા હો, જાણે કે સ્વર્ગનું અભિવાદન ઝીલે છે તેવું તમને ફીલ થાય છે. તમે એ દ્રશ્ય જુઓ, તમને એવું જ લાગે કે ના, આપણે સ્વર્ગમાં આવી ગયા. રિટર્ન્સ ટુ હેવન્સ ગ્રીટિંગ, તે સ્વર્ગનું અભિવાદન ઝીલે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, બાથ ઇન ગોલ્ડન લાઇટ, વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, રોબ્સ એટલે આખું કપડું, વ્હાઇટ એટલે સફેદ. ઓલા ક્રિશ્ચન લોકો જ્યારે મેરેજ થાય છે ત્યારે લેડી જે છે તે આખા સફેદ કપડાં પહેરેલા હોય છે. એટલે એમ કહે છે કે આખું સફેદ કપડામાં એટલે સફેદ કપડાં એટલે આખા સફેદ કપડાં. કેમ આખું સફેદ કપડું કહે છે? કેમ કે તેની ઉપર સફેદ કલરનો, કાંચનજંગા પર્વત ઉપર સફેદ કલરનો બરફ છવાયેલો રહે છે. એટલે એને કપડાં કેવા કીધા છે? કેવા કલરના? સફેદ કપડામાં. એટલે કે સફેદ કપડામાં બરફ છવાયેલો છે આખા કાંચનજંગા પર્વત ઉપર, એટલે એ સફેદ જ લાગે. એટલે કે આ સફેદ કપડામાં બાથેડ ઇન અ ગોલ્ડન લાઇટ, ક્યાં સ્નાન કરે છે? શેમાં સ્નાન કરે છે? ક્યાં? તો કે ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશમાં. સૂર્યનો પ્રકાશ એ બરફના પહાડ ઉપર સીધો જ્યારે પડે છે અને જ્યારે ચમક થાય છે તે ગોલ્ડન રંગ થાય. બરફ એ સૂર્ય કાંચનજંગા પર્વત ઉપર છે એ બરફ છવાયેલો છે. હવે સૂર્યના કિરણો જ્યારે આ બરફ ઉપર પડે છે, કાંચનજંગા પર્વત ઉપર પડે છે, ત્યારે ગોલ્ડન કલર જે છે એ પ્રગટે છે. એટલે તે કૃષ્ણ એવું કહે છે કે તે ગોલ્ડન લાઇટમાં, સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરે છે. વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય આર મીટિંગ, કે જ્યાં ધરતી અને આકાશ મળે છે. વાહ, શું કહે છે! બહુ મસ્ત પોયમ છે. જ્યાં ધરતી અને આકાશ મળે છે તેને ક્ષિતિજ કહેવાય. જ્યાં ધરતી અને પૃથ્વી મળે એને શું કહેવાય? ક્ષિતિજ કહેવાય. જ્યાં અર્થ અને સ્કાય મળે છે તે જગ્યાએ તે સ્નાન કરે છે. શેમાં સ્નાન કરે છે?
તો કે ગોલ્ડન લાઇટમાં, સુવર્ણ પ્રકાશમાં. એ સુવર્ણ પ્રકાશ ગોલ્ડન લાઇટ એટલે શું? તો કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે એના કિરણો જે આ કાંચનજંઘા પર્વત ઉપર પડે છે, બરાબર છે, અને જે પ્રકાશ ગોલ્ડન પ્રકાશ જે છે એ પ્રગટે છે, ગોલ્ડન રંગ જે થાય છે, તેમાં એવું કહે છે કે આ કાંચનજંઘા પર્વત જે છે, કાંચનજંઘા જે છે, આ હિમાલયની રાણી જે છે તે સ્નાન કરે છે. પણ કઈ જગ્યાએ સ્નાન કરે છે? જ્યાં આકાશ અને પૃથ્વી મળે છે ત્યાં તેની બાથ ઇન ગોલ્ડન લાઇટ, તેની સૂર્યપ્રકાશમાં સ્નાન કરે છે. સમજાણું? આ શું કહે છે? તો કે હિમાલયા એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, આ હિમાલયની રાણી શાંત, કાલ્મ એન્ડ સિરીન, શાંત અને ગંભીર છે. રિટર્ન્સ ધ હેવન ગ્રીટિંગ, જાણે કે સ્વર્ગનું અભિવાદન ઝીલવા આવી છે, જાણે કે સ્વર્ગનું અભિવાદન ઝીલે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, કેવા કલરના કપડાં પહેર્યા છે? તો કે સંપૂર્ણ સફેદ ઢંકાયેલા કપડાં પહેર્યા છે. બાથ ઇન ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરે છે એ જગ્યાએ જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે. અહીંયા આ બીજો સ્ટાન્ઝા ફિનિશ થયો. ત્રીજો, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, મોર્નિંગ ડ્યુઝ, ડ્યુઝ એટલે ઝાકળ બિંદુઓ, અને સવારના ઝાકળ બિંદુઓ. એન્ડ મિલો હ્યુઝ, મિલો હ્યુઝ, હ્યુઝ એટલે રંગ છટાઓ, એકદમ મધુર, અલગ અલગ પ્રકારના કેટલા રંગો હોય છે. એન્ડ ધ મેલો હ્યુઝ, જો તમે જોઈશો જ્યાં ઝાકળ બિંદુ હોય એની ઉપર સૂર્યના કિરણો પડે ને, એટલે ઝાકળ બિંદુ જે છે ને એ ચમકે. સવારના જે ઝાકળ બિંદુઓ જે છે એની ઉપર જો સૂર્યનો પ્રકાશ પડે ને, એટલે ઝાકળ બિંદુઓ જે છે તે ચમકે, કેટલાય રંગ એમાંથી નીકળે. એટલે કે એન્ડ યલો મેલો હ્યુઝ, એકદમ ભીની રંગ છટાઓ. પેઇન્ટર ચીક્સ વિથ ફેરી ફિંગર, શું કહે છે કે ઝાકળ બિંદુઓ જે છે એ કોઈ જગ્યાએ લાગ્યા છે, ધીમે ધીમે તેમાં સૂર્યનો પ્રકાશ તેના ઉપર પડે છે, અને એ બિંદુઓ જે છે એ ધીમે ધીમે નીચે ઉતરતા જાય છે. જેમ જેમ નીચે ઉતરતા જાય તેમ તેમ તેની પાછળ લાઇનિંગ થતી જાય. સમજાય છે? એ બિંદુ જે છે એ ઓગળે, સૂર્યનો પ્રકાશ પડે એટલે એ ધીમે ધીમે શું કરે? નીચે ઉતરે. આપણે કેમ ફ્રીઝરમાં બરફ જે છે એ છવાઈ ગયો હોય, પછી ઉપર તમે ફ્રીઝરમાં ઉપર જુઓ ને તો આમ લાંબી લાંબી લાઈન હોય બરફની. એમ ઝાકળ બિંદુમાં એવું હોય. ઝાકળ બિંદુ જો કોઈની ઉપર પડે, કોઈ જગ્યાએ લાગ્યા હોય, તો ધીમે ધીમે સૂર્યનો પ્રકાશ પડે, તો એ સૂર્યનો પ્રકાશથી એ બિંદુઓ જે છે ને એ નીચે ધીમે ધીમે ઉતરતા જાય. જેમ જેમ નીચે ઉતરતા જાય તેમ તેમ તેની પાસે લાઇનિંગ થતી જાય. બરોબર છે? એટલે કહે છે કે સવારના એ ઝાકળ બિંદુઓ એની એકદમ ભીની રંગ છટાઓ, એકદમ મધુર, અલગ અલગ પ્રકારના કેટલાય રંગો, એકદમ ભીની રંગ છટાઓ. પેઇન્ટ હર ચીક્સ, તેના ગાલ. પેઇન્ટ્સ હર ચીક્સ, હર એટલે કાંચનજંઘા, હિમાલય ક્વીન કાંચનજંઘા, તેના ગાલ. વિથ ફેરી ફિંગર, તેના ગાલ એટલે કે પહાડીઓનો આખો પ્રદેશ. ગાલ એટલે શું? પહાડીનો આખો પ્રદેશ. તેના ઉપર આ ઝાકળના બિંદુઓ જે અલગ અલગ કલરના છે, એકદમ મધુર કલર છે, એ જાણે ઉપરથી નીચે ઉતરતા હોય. સૂર્યનો પ્રકાશ પડતાની સાથે જ તે કેવું ફીલ થાય છે. એ કવિને પરી જેવી, પરી હતી તેની વાત આપણને પરી કહેતી, પરી આકાશમાં હોય ને એની હાથમાં એક પેન્સિલ હોય ને એ જેમ પરી એમ કે ચાલો આમ જે માંગે એ મળી જાય એમ. એટલે પરી છે, પરીના હાથ કેવો હોય છે? હંમેશા મુલાયમ હોય છે. બરાબર? જાણે હાથ ફેરવતી હોય એવું ફીલ થાય છે કવિને. શું કહે છે? ચીક્સ એટલે તેના ગાલ. ગાલ એટલે આખો પહાડીનો પ્રદેશ, આખો પહાડીનો પ્રદેશ. તો એવું કહે છે કે આ જે પરી જેવી આંગળીઓથી આ જે ઝાકળ બિંદુઓ જે છે તે તેના ગાલ રંગે છે. પરી જેવી આંગળીઓથી આ ઝાકળ બિંદુઓ જે છે તે તેના ગાલ રંગે છે તેવું કવિને ફીલ થાય છે. સવારના ઝાકળ બિંદુઓ એકદમ ભીની રંછટાઓ છે. આ જે ઝાકળ બિંદુઓ જે છે તે પરીની જેમ હળવા હાથે, મુલાયમ હાથ હોય પરીના, એમ પરી જેવા આંગળીઓથી તે તેના ગાલ રંગે છે.
તેવું લાગે છે, તેવું ફીલ થાય છે. while over the reels, while over the reels, while એટલે એ જ સમયે, રીલ્સ એટલે ઝરણાઓ, while over the reels, હિમાલય ઉપરથી ઉતરતા ઝરણાઓ, while over the reels એટલે ઝરણાની પેલે પાર, while over the reels એટલે ઝરણું જે હશે તેની પેલે પાર. and the sun-kissed hills, sun-kissed hill એટલે સૂર્ય જે છે એ કઈ પર્વતને ટેકરીને કિસ ચુંબન કરવા નથી આવતું, પણ sun-kissed hill એટલે શું? sun-kissed એટલે શું? કે સૂર્યનો પ્રકાશ જે હિલ ઉપર પડતો હોય તેને sun-kissed hill કહેવાય. સૂર્યનો પ્રકાશ જે છે તે પર્વત ઉપર પડે, હિલ ઉપર પડતો હોય તેને sun-kissed કહેવાય. બરોબર. તો એવું કહે છે કે while the over the hills, હિમાલયની ઉપરથી નીચે ઉતરતા જે ઝરણાઓ જે છે એ જ સમયે, ત્યારે પેલા ઝરણાની પેલે પાર, and the sun-kissed hill, સૂર્યનો પ્રકાશ જે હિલ ઉપર પડતો હોય તે sun-kissed hill, એ sun-kissed hill અને રીલ્સ જે સૂર્યનો પ્રકાશ જે ટેકરી પર પડે છે અને રીલ્સ અને ઝરણાઓ એ બંનેની ઉપર, તે બંનેની એકદમ પેલે પાર, કઈ જગ્યાએ? જ્યાં sun-kissed hill હોય છે અને રીલ્સ હોય છે તેની એકદમ પેલે પાર, the love light gently lingers, the love light gently lingers, gently એટલે ધીમેથી, હળવાશથી, લવ લાઇટ એટલે પ્રેમ પ્રકાશ, લવ લાઇટ એટલે રીંગણા કલરનું, જાંબુડા કલરનું, જે ગોલ્ડન રેડ પર્પલ કલર જે છે તે લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, જે ધીમેથી ઝળુબી રહ્યો છે. મસ્ત સીન હોય છે. શું કહે છે કે સવારના ઝાકળ બિંદુ એની જે રંગછટાઓ જે છે તે જાણે કે આ હિમાલયની રાણીના પરી જેવા આંગળીઓથી તેના ગાલ રંગે છે તેવું કવિને અનુભવ થાય છે. મોર્નિંગ સવારના જે ઝાકળ બિંદુઓ જે છે એની જે રંગછટાઓ છે જુદી જુદી, જેમ કે ઝાકળ બિંદુઓ ઉપર સૂર્યનો પ્રકાશ પડે એટલે ઝાકળ બિંદુ છે એ ધીમે ધીમે નીચે ઉતરે એટલે ઓગળતા જાય અને એક લાઈન થાય છે. એ જે દૃશ્ય જે થાય છે સવારના ઝાકળ બિંદુઓ એની ઉપર સૂર્યપ્રકાશ પડે, મેલો હ્યુઝ અને તેની એકદમ રંગછટાઓ, જુદા જુદા રંગો ઉત્પન્ન થાય. એ દૃશ્ય જોતા એવું લાગે છે કે પરી જેવા હળવા હાથેથી, પરી જેવી આંગળીઓથી તે તેના ગાલ રંગતા હોય, એટલે કે તેનો જે પહાડી પ્રદેશ જે છે તે રંગોથી ભરપૂર થઈ જાય છે તેવું તેને એક અનુભવ થાય છે. જ્યારે sun-kissed hill, sun-kissed એટલે કે સૂર્યનો પ્રકાશ જે હિલ ઉપર પડે છે તે sun-kissed hill અને રીલ્સ અને ઝરણાઓની પેલે પાર, while over the reels and the sun-kissed hill, sun-kissed hill અને રીલ્સની પેલે પાર પ્રેમનો પ્રકાશ જે છે તે હળવેથી ઝળુબી રહ્યો છે. બહુ મસ્ત દ્રશ્ય લાગે છે. ઝરણાઓ જે છે અને જે સન અને કિસ હિલ જે છે, પર્વત જે પહાડી જે છે, sun-kissed પહાડી કે જ્યાં સૂર્યનો પ્રકાશ જે છે એ પહાડ ઉપર પડે છે તે પહાડી, અને ઝરણું છે તેને પેલે પાર આ પ્રેમનો પ્રકાશ જે છે, લવ લાઇટ જે છે, જાંબુડિયો કલર, રીંગણા કલર ત્યાં ઝળુબી રહ્યો છે. and the breaking day, and the breaking day, breaking day એટલે અહીંયા શું થાય? સવારનો વહેલો સમય, સવારનો વહેલો સમય, and the breaking day, and the breaking day, સૂર્ય ઉગવાનો સમય, and the breaking day, સૂર્ય ઉગવાનો સમય, સવારનો સમય. ત્યાં સવાર 4:30 થાય. કાંચનજંઘા પર્વત ઉપર સવાર કેટલા વાગે થાય? કેટલા વાગે સૂર્ય ઉગે? 4:30. અને જેવો સૂર્ય ઉગે and the breaking day, સવારનો વહેલો સમય, સૂર્ય ઉગવાનો સમય,
સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે, સેન્ડ મોકલે છે, ફર્સ્ટ ફેન્ટ રે પેલું ઝાખું કિરણ મોકલે છે. પેલું સૂર્ય જે છે તે જ્યારે સૂર્ય ઉદય થાય છે, સવારનો સમય હોય છે, ત્યારે સૂર્ય જે છે તે પેલું કિરણ મોકલે છે, પેલું ફેન્ટ ઝાખું કિરણ મોકલે છે. તે કિરણ કેવું હોય છે? ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, તે એક શાશ્વત ફુવારા જેવું હોય છે, ક્યારેય મરે નહીં. લવ્સ એટલે પ્રેમનો, અનડાઇંગ એટલે ક્યારેય મરે નહીં તેવો, ફાઉન્ટેન એટલે ફુવારો, પણ ફાઉન્ટેન એટલે અહીંયા શું થાય? સૂર્ય. એવું કહે છે સૂર્યના કિરણો ચારે બાજુ જતા હોય. કેમ ફુવારો જે છે, ફુવારો શરૂ કરો તમે આમ બગીચામાં જાઓ એટલે ફુવારો જે પાણી જે છે એ ચારે બાજુ જતું હોય, એમ સૂર્યનો પ્રકાશ જે છે તે ચારે બાજુ જતો હોય છે. બરાબર? એમનું ઘણા બધા કિરણો અહીંયા મોકલે છે, તેનું પ્રેમનું પ્રતીક છે. તેનું પ્રેમનું પ્રતીક છે. હું ફુવારામાંથી પાણી ચારે બાજુ જતું હોય, તેવી જ રીતે સૂર્યમાંથી ચારે બાજુ કિરણો નીકળે છે. અને જ્યારે સવારનો સમય હોય છે, બ્રેકિંગ ડે, સવારનો સમય હોય છે, ત્યારે કિરણ જે છે, સૂર્યના કિરણો જે છે એ ક્યાં પડે છે? આ પર્વત ઉપર. એટલે કે જ્યારે સૂર્ય જે છે તેનું પેલું ઝાખું કિરણ મોકલે છે, ત્યારે પ્રેમનો શાશ્વત ફુવારાનો, પ્રેમનો શાશ્વત ફુવારો સૂર્યના કિરણો ચારે બાજુ ફેલાઈ જતા હોય છે. એટલે કે પ્રેમનો શાશ્વત ફુવારા જેવું અનુભવ થાય છે, ફુવારા જેવું લાગે છે. એમ પ્રેમનો શાશ્વત સૂર્યનો પ્રકાશ ઉપર પડે છે, ઓહો અજબનું દ્રશ્ય હોય છે, બહુ મસ્ત દ્રશ્ય હોય છે. પ્રેમનો શાશ્વત ફુવારો. while the heart feels the thrills, જે સૂર્યનો કિરણો પહેલા સૂર્યના કિરણો પહાડી ઉપર પડે છે તે સમય કવિને શું ફીલ થાય છે? while the heart feel the thrills, જ્યારે સૂર્યનું પેલું કિરણ જે છે એ આ હિલ ઉપર પડે છે, ત્યારે કવિને શું ફીલ થાય છે? heart feels thrills, હૃદય જે છે તે રોમાંચ અનુભવે છે, આનંદ અનુભવે છે. શું કહે છે? સવારનો સમય સૂર્ય જે છે તે તેનું પેલું ઝાખું કિરણ આ કાંચનજંઘા પર્વત ઉપર મોકલે છે, ત્યારે પ્રેમનો શાશ્વત ફુવારો થાય છે. પ્રેમનો શાશ્વત ફુવારો થાય, આનંદ આવે, મોજ આવે, મસ્ત દ્રશ્ય લાગે એમ. જ્યારે સૂર્ય જે છે એ પહેલું કિરણ મોકલે છે, સૂર્યનું કિરણ પહાડી ઉપર પડે છે, ત્યારે કવિને શું ફીલ થાય છે? કે રોમાંચ અનુભવે છે, પ્રેમનો પહેલો સ્પર્શ થાય છે, રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ, પહાડીમાંથી આવતા અવાજનો, એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન માઉન્ટેન, સોલ એટલે આત્મા, ડ્વેલ્સ એટલે રહેવું. તો અહીંયા સિનોનિમ્સ પૂછે, ડ્વેલ્સ એટલે શું થાય? રેસિડેન્ટ. પર્વતની અંદર જે આત્માઓ રહે છે, ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, માઉન્ટેનમાં જે આત્માઓ ડ્વેલ્સ રહે છે તેનો અવાજ સંભળાય છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, સૂર્યનું કિરણ જે પડે છે તે રોમાંચિત દ્રશ્ય છે. શું કહે છે? ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, પર્વતમાંથી આવતો અવાજ, પર્વતની અંદર જે આત્માઓ રહે છે તેનો અવાજ જે સંભળાય છે, જે આવે છે, હૃદય જે છે તે રોમાંચ અનુભવે છે. શું કહે છે? સવારનો સમય, બ્રેકિંગ ડે, સૂર્ય જે છે જ્યારે પેલું કિરણ મોકલે છે, ત્યારે પ્રેમનો શાશ્વત ફુવારોનો અનુભવ થતો હોય તેવું લાગે છે. જ્યારે સૂર્ય જે છે તે પેલું કિરણ મોકલે છે, ત્યારે દિલ જે છે તે રોમાંચ અનુભવે છે. અને જે પર્વતમાં રહેતા જે આત્માઓ જે છે તેનો પર્વતોમાં રહેતા જે આત્માઓ જે છે, જે પર્વતોમાં જે આત્માઓ રહે છે તેમાંથી આવતા અવાજોથી પણ એક
રોમાંચ અનુભવાય છે. બહુ મસ્ત પોયમ છે સનરાઈઝ ઓફ કાંચનજંઘા. શું કહે છે પહેલાંથી આપણે એકવાર જોઈ લઈએ. તો કહે છે કે વેપર જે છે, બાષ્પ જે છે તે ઉપર જાય છે. કોની તરફ જાય છે? તો કે સવારની આકાશની તરફ જાય છે. સવારનું વર્ણન છે એટલે સવારના આકાશ તરફ જાય છે. પર્પલ કલરથી ઢંકાયેલું છે. જ્યારે લવ લાઇટ ગ્લો થાય છે, કોના ઉપર ગ્લો થાય છે લવ લાઇટ? હંમેશને માટે છવાયેલા બરફ ઉપર, જૂના પ્રાચીન શિખરો ઉપર લવ લાઇટ જે છે તે ગ્લો થાય છે. આ હિમાલયની રાણી જે શાંત અને ગંભીર છે. હિમાલયની રાણી કેવી છે? શાંત અને ગંભીર છે. જાણે કે સ્વર્ગનું અભિવાદન ઝીલે છે. જાણે કે સ્વર્ગનું અભિવાદન ઝીલે છે. એટલે તમે ત્યાં જાઓ એટલે તમે સ્વર્ગમાં આવી ગયા હો તેવો અનુભવ થાય. સફેદ વસ્ત્રોમાં, સફેદ ઢંકાયેલા, સફેદ આખું કપડું સફેદ પહેરેલું હોય એવું લાગે છે. કેમ કે આખો કાંચનજંઘા પર્વત ઉપર બરફથી છવાયેલો હોય છે. એટલે કે સફેદ કપડામાં, કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે તે ગોલ્ડન લાઇટમાં, તે સુવર્ણ પ્રકાશમાં તે સ્નાન કરે છે. સ્નાન કરે છે કેવા પ્રકાશમાં? તો કે ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશમાં. પણ કઈ જગ્યાએ? કે જ્યાં સૂર્ય અને આકાશ, જ્યાં પર્વત અને આકાશ મળે છે ત્યાં તે સ્નાન કરે છે. પછી કહે છે કે સવારના ઝાકળ બિંદુઓ એકદમ તેની ભીની રંગછટાઓ આ પરી જેવા આંગળીઓથી તેના ગાલ રંગે છે તેવો કવિને અનુભવ થાય છે. જ્યારે સનકિસ હિલ અને રીલ્સ, સનકિસ એટલે શું થાય? કે જ્યાં સૂર્યનો પ્રકાશ પહાડ ઉપર પડે, શિખર ઉપર પડે તે પર્વતો, અને સનકિસ એટલે સૂર્યનો પ્રકાશ જે પહાડ ઉપર પડે ને તે સનકિસ, તે પર્વતો અને ઝરણાઓની પેલે પાર, ઝરણાઓની પેલે પાર ત્યાં એક ગોલ્ડન લવ લાઇટ જે છે તે ધીમેથી ઝળોબી રહ્યો છે. અને સવાર થતાં જ, સવારનો વહેલો સમય, સૂર્ય ઉગવાનો સમયે, જ્યારે તે સૂર્ય જે છે તે આ પર્વત ઉપર, આ શિખર ઉપર પહેલું કિરણ મોકલે છે ત્યારે પ્રેમનું મરી ન જાય, ક્યારેય અનડાઈંગ, ક્યારેય મરે નહીં તેવો પ્રેમ જે છે, પ્રેમનો ફુવારો, તે શાશ્વત પ્રેમનો ફુવારો જે છે, ચારે બાજુ સૂર્યના કિરણો જતા હોય છે. તેવી જ રીતે સૂર્યમાંથી ચારે બાજુ કિરણો નીકળે છે. તેમ ઘણા બધા કિરણો અહીંયા મોકલે છે. તે પ્રેમનું પ્રતીક જે છે, તે એક પ્રેમનું પ્રતીક છે. તે પ્રેમના શાશ્વત ફુવારાનું એવો અનુભવ થાય છે કે પ્રેમનો શાશ્વત ફુવારો છે. પર્વતમાં રહેતા, પર્વતની અંદર જે આત્માઓ રહે છે તેનો અવાજ સંભળાય છે. અને દિલ જે છે, હાર્ટ જે છે તે ખૂબ રોમાંચ અનુભવે છે. આ એક કલ્પના ચિત્ર છે, કલ્પના કરેલી એક આ સૂર્યોદયનું હિમશિખર જે છે તે એક કલ્પના ચિત્ર ખડું કર્યું છે ક્રિસ્ટીના આલ્બર્ટે. અને બહુ મસ્ત દ્રશ્ય છે. કાંચનજંઘા પર્વત ઉપર જે સૂર્યોદય થાય છે તેનું અહીંયા કાલ્પનિક રીતે દર્શાવવામાં આવેલી આ પોયમ છે. તો મિત્રો અહીંયા સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા પોયમ જે છે તે અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેસનનો અભ્યાસ કરીશું. આભાર.